યોગસાર ટીકા યોગેન્દ્ર દેવની રચના ગુજરાતી અનુવાદ છે. આપણે 14મી ગાથાની વાત ચાલે છે. પરિણામથી બંધ થાય છે એના બધા કર્મના ગુણસ્થાન અનુસાર બંધની વાત, જુદા જુદા કર્મની પ્રકૃતિની વાત, કેવા કેવા પરિણામથી કેવા કેવા પ્રકારનો બંધ થાય એની વાત કરી. હવે કાલે છેલ્લી વાત થઈ કે તાત્પર્ય એ છે કે શુભ અને અશુભ બંને ભાવ અશુદ્ધ છે. શું કહ્યું? પુણ્ય ભાવ પણ અશુદ્ધ અને પાપ ભાવ પણ અશુદ્ધ. નિર્જરા શુદ્ધ ભાવથી થાય. શુદ્ધ ભાવ અને અશુદ્ધ ભાવ બે ભેદ. અશુદ્ધના બે ભેદ, શુભ અને અશુભ. અને નિર્જરા શુદ્ધ ભાવથી થાય, અશુદ્ધ ભાવથી નહીં. બરાબર? તાત્પર્ય એ છે કે શુભ અને અશુભ બંને ભાવ અશુદ્ધ છે. બંધના જ કારણ છે. મોક્ષનું કારણ એક શુદ્ધ ભાવ છે, વિતરાગ ભાવ છે. શુદ્ધાત્મમુખ ભાવ છે એવું શ્રદ્ધાન જ્ઞાનીએ રાખવું જોઈએ. અહીંયા સુધીની વાત કાલે થઈ. હવે સમયસારમાં કહ્યું છે કે હિંસક પરિણામમાં બંધ અવશ્ય થશે. હિંસક પરિણામ હોય તો બંધ નિયમથી થશે, ચાહે પ્રાણી મરે કે ના મરે. બાહ્યમાં પ્રાણીનો ઘાત થાય કે ના થાય એની સાથે સંબંધ નથી. તમારા પરિણામ હિંસક છે તો બંધ નિયમથી થશે. વાસ્તવમાં જીવોને કર્મનો બંધ પોતાના વિકારી ભાવો થાય છે. જીવને બંધ પોતાના વિકારી ભાવોથી થાય છે. નિશ્ચયની વાત આ એ જ બંધનું તત્વ છે. જો કે બાહ્ય પદાર્થોના નિમિત્તે અશુદ્ધ પરિણામ થાય છે, બાહ્ય પરિણામના નિમિત્તે શુભ અશુભ પરિણામ થાય છે, તો પણ બાહ્ય વસ્તુઓના કારણે બંધ થતો નથી. બાહ્ય વસ્તુ નિમિત્ત છે, બંધ તો તમારા પરિણામ અનુસાર થશે. બરાબર? બંધ તો પરિણામોથી જ થાય છે. જેમને શુભ કે અશુભ બંને પ્રકારના પરિણામ નથી તે મુનિ પુણ્ય તથા પાપ કર્મોથી બંધાતા નથી. સમયસાર કળશ એટલે અમૃતચંદ્ર આચાર્યની વાત. પેલી સમયસારની વાત એટલે કુંદકુંદ આચાર્યની વાત. જ્યાં સુધી મોહનીય કર્મનો ઉદય છે ત્યાં સુધી જ્ઞાનમાં પૂર્ણ વિતરાગતા થતી નથી. ત્યાં સુધી મોહનો ઉદય અને સમ્યક જ્ઞાન બંને સાથે રહે છે. મિશ્ર પરિણતિ સાધક અવસ્થામાં 4થા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી આવી દશા રે. મોહનો હા, અહીંયા વાત એ છે કે મોહનો ઉદય હોય ત્યાં સુધી મોહના પરિણામ થાય અને સમ્યક જ્ઞાન પણ સાથે હોય, બંને સાથે. બરાબર? એમાં કંઈ હાનિ નથી. પરંતુ અહીં જેટલા અંશે કર્મના ઉદયથી પોતાને અવશપણે રાગ છે તેટલા અંશે બંધ થશે. જેટલા અંશે ઉદય છે અને જેટલા અંશે રાગ પરિણામ છે, દ્વેષ પરિણામ છે, મોહ પરિણામ છે, એટલા અંશે બંધ થશે. અને જેટલા અંશે વિતરાગતા છે એટલા અંશે નિર્જરા થશે. એ કાલ ચાલશે બધી ચર્ચા થઈ. તથા પરથી મુક્ત જે પરમ આત્મજ્ઞાન છે તે સ્વયં મોક્ષનું જ કારણ છે. રત્નત્રયનો અંશ બંધનો કારક નથી. રાગનો અંશ બંધનો કારક છે. બરાબર? કુંદકુંદાચાર્ય ભાવ પાહુડમાં કહે છે, અષ્ટપાહુડની વાત. ભાવ પાહુડમાં, અષ્ટપાહુડમાં લિંગ પાહુડ, ભાવ પાહુડ, દર્શન પાહુડ, ચારિત્ર પાહુડ, એમ બધા ભેદ છે. એમાં ભાવ પાહુડનો અહીંયા આગળ આધાર આપે છે. 76-77 ગાથા. જીવોમાં 3 પ્રકારના ભાવ જાણવા જોઈએ. મુખ્ય ભેદ જીવોના ભાવોના 3 ભેદ. કયા? અશુભ, શુભ અને શુદ્ધ. આ 3 ભેદ મુખ્ય. આર્ત્ર અને રૌદ્ર ધ્યાન અશુભ ભાવ છે, ધર્મ ધ્યાન શુભ ભાવ છે અને શુક્લ ધ્યાન શુદ્ધ ભાવ છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન અશુભ ભાવ, ધર્મ ધ્યાન શુભ ભાવ અને શુક્લ ધ્યાન શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવ આત્માનો સ્વભાવ છે. જ્યારે આત્મા આત્મામાં રમણ કરે છે ત્યારે તે શુદ્ધ ભાવ હોય છે. જ્યારે આત્મા પોતાના આત્મામાં જ્ઞાન જોડાઈ સાથે એકાગ્ર થાય ત્યારે આ શુદ્ધ ભાવ હોય. એ વગર શુદ્ધ ભાવ ના હોય. બરાબર? એમ જેનાથી કલ્યાણ થાય તેનું આચરણ કરો એમ જીનેન્દ્ર દેવે કહ્યું છે. હું કહું એમ નહીં. તમારું આચરણ, તમારું કલ્યાણ શેનાથી થાય છે તમે વિચારો અને એ પ્રમાણે આચરણ કરો. બરાબર? અહીં તાત્પર્ય એ છે કે જ્યારે અંતરંગ ભાવમાં ઇષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ, પીડા, ચિંતવન અને ભોગ આકાંક્ષાનો નિદાન ભાવ છે, અથવા હિંસાનંદ, મૃષાનંદ, ચોર્યાનંદ, પરિગ્રહાનંદ, આ રીતે 4 પ્રકારના રૌદ્ર ધ્યાન અથવા 4 પ્રકારના આર્ધ ધ્યાનોમાંથી કોઈ ભાવ હોય છે
તો તે અશુભ ભાવ છે. પીડા ચિંતન કહે ને ભાઈ, આર્ત ધ્યાનના 4 ભેદ: ઈષ્ટ વિયોગ જ, અનિષ્ટ સંયોગ જ, પીડા ચિંતન અને ભોગ નિદાન. બરોબર, આ 4 પ્રકારના આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, હિંસાનંદ, મૃષાનંદ, ચોર્યાનંદ અને પરિગ્રહાનંદ, આ 4 પ્રકારના રૌદ્ર ધ્યાન. બરોબર, આ 4 પ્રકારના આર્ત ધ્યાન અને 4 પ્રકારના રૌદ્ર ધ્યાન એ અશુભ ભાવ છે. હવે વિચાર કરો, પરિગ્રહ આનંદ, પરિગ્રહ વધે અને આનંદ થાય છે. વિચારો, તમારા પરિણામનો વિચાર કરીને વિચારો. બોલો શું? ફરી બોલું છું, પરિગ્રહ વધે અને આનંદ આવે છે, તો એમનું નામ રૌદ્ર ધ્યાન. પણ જેટલો આવે એટલો રૌદ્ર ધ્યાન. મારે વધારે ઓછા નહીં કહો, આપણે કોઈને હાલવા લેવાનું છે. મને ઓછો થયો કે વધારે થયો એ પ્રમાણે મને બંધ થાય, તમને થયો એ પ્રમાણે તમને બંધ થાય. કયો મૂર્છા પર અહીંયા આગળ રૌદ્ર ધ્યાનની વાત છે, પરિગ્રહની વાત છે. હા, રૌદ્ર ધ્યાન. રૌદ્ર ધ્યાન કોને કે? પરિગ્રહ વધે અને આનંદ થાય, એનું નામ રૌદ્ર ધ્યાન. છોકરો તમારો 5,000 માંથી 50,000 કમાય, બોલો આનંદ થાય છે? તો પરિગ્રહ આનંદ. બરોબર, છોકરાને 50,000 નુકસાન થયું, દુઃખ થાય છે, તો પરિગ્રહ આનંદ. ખ્યાલ આવે છે? છોકરાની તંદુરસ્તી સારી ખોટી હોય ને તમને સુખ દુઃખ થાય છે, તો પરિગ્રહ આનંદ. ખ્યાલ આવે છે? તમારા ધન સંપત્તિ મકાન મિલકત વગેરેમાં કોઈ ફેરફાર થાય, એના કારણે સુખ દુઃખ થાય છે, તો પરિગ્રહ આનંદ. આ બધો પરિગ્રહ. 14 પ્રકારના અંતરંગ, 10 પ્રકારના બાહ્ય. બરોબર. પછી ચોર્યાનંદ, મૃષાનંદ, હિંસાનંદ, આ બધા રૌદ્ર ધ્યાન છે. બરોબર. હવે કે છે તે અશુભ ભાવ છે. ધર્મ રત્નંત્રય છે. ધર્મ તો રત્નંત્રય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા એ ધર્મ છે. તેમાં પ્રેમ ભાવ તે શુભ ભાવ છે. રત્નંત્રય પ્રત્યેનો રાગ ભાવ એ શુભ ભાવ છે, બંધનું કારણ. રત્નંત્રય બંધનું કારણ નહીં. રત્નંત્રય પ્રત્યેનો રાગ, રત્નંત્રયનો ભાવ થયો તે બંધનું કારણ, તો નિદ્રાનું કારણ. રત્નંત્રય પ્રત્યેનો રાગ, સ્વિતરાગ દેવ પ્રત્યેનો રાગ, દ્વિતરાગ ગુરુ પ્રત્યેનો રાગ, જીનવાણી પ્રત્યેનો રાગ એ શુભ ભાવ છે. શુભ ભાવ બંધનું કારણ, પુણ્ય બંધનું કારણ, બંધનું કારણ, નિજરાનું નહીં. બરોબર. હા, એમ. અને નિર્વિકલ્પ આત્મિક ભાવ શુદ્ધ ભાવ છે, એ નિર્જરાનું કારણ. નિર્વિકલ્પ આત્મિક ભાવ એ શુદ્ધ ભાવ છે, એ નિર્જરાનું કારણ. આથી એમ પણ જણાવ્યું છે કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને જ શુદ્ધ ભાવ હોય છે. મિથ્યા દ્રષ્ટિના મંદ કશાયને વ્યવહારમાં શુભ ભાવ કહે છે, પરંતુ તેનો અશુભ આશય અશુભ હોવાથી તેમાં કોઈને કોઈ આર્ત અને રૌદ્ર ધ્યાન હોય છે. જુઓ બીજી વાત, આ શુદ્ધ ભાવ તો સમ્યક દ્રષ્ટિને જ હોય, મિથ્યા દ્રષ્ટિને હોય નહીં. અને મિથ્યા દ્રષ્ટિના મંદ કશાયને વ્યવહારથી શુભ ભાવ કહીએ છીએ, પણ એની સાથે કોઈને કોઈ પ્રકારનું આર્ત રૌદ્ર ધ્યાન જોડાયેલું હોય. એમનેમ મિથ્યા દ્રષ્ટિનો શુભ ભાવ આર્ત રૌદ્ર ધ્યાન વગર હોતું નથી. બરોબર. પરંતુ તેનો આશય અશુભ હોવાથી તેમાં કોઈને કોઈ આર્ત અને રૌદ્ર ધ્યાન હોય છે, તેથી તેને અશુભ ભાવમાં જ ગણવામાં આવેલ છે. શું કહે છે બિપિન? હું બોલ્યું? હા, ફરથી. હા, ભરજો. બરોબર. મિથ્યા દ્રષ્ટિના મંદ કશાયને વ્યવહારમાં શુભ ભાવ કહે છે, પરંતુ તેનો આશય અશુભ હોવાથી તેને કોઈને કોઈ આર્ત અને રૌદ્ર ધ્યાન હોય છે, તેથી તેને અશુભ ભાવમાં જ ગણવામાં આવેલ છે. કોના? મિથ્યા દ્રષ્ટિના શુભ ભાવને અશુભ ભાવમાં આચાર્ય ગણે છે, એને શુભ ભાવમાં લેતા નથી. અને તમે શુભ ભાવ થઈને ગોડા કરીએ તો અહીંયા આપણે તો જાણે શુભ ભાવ થયેલો હું. મારી વાત અહીંયા હોભર પહેલા, અત્યારે આપણે શુભ ભાવને સમજીને ગોંડા થઈએ છીએ, એનો અહોભાવ આવે છે, એના પ્રત્યે આપણને ઘણો એ પ્રેમ ભાવ આવે છે. આચાર્ય કે મિથ્યા દ્રષ્ટિનો શુભ ભાવ અશુભ ભાવ છે, એમ કે છે. પોઈન્ટ એ સમજવો છે. બરોબર. મોક્ષનું કારણ એક શુદ્ધ ભાવ છે, અને તે આત્મા અનુભવ રૂપ છે. પુણ્ય કર્મ મોક્ષ સુખ આપી શકતું નથી. અગાથા સ્પેશિયલ પુણ્યના પક્ષપાતવાળા માટે આચાર્ય લખી છે, યોગેન્દ્ર દેવ. પુણ્ય કર્મ મોક્ષ સુખ આપી શકતું નથી, મોક્ષની પ્રાપ્તિ ના કરાવે, ગમે તેવું પુણ્ય હોય.
બરોબર, એની ગાથા કઈ છે. નિજરૂપ જો નથી જાણતું, નિજરૂપ પોતાનું સ્વરૂપ જે છે એ જાણતું નથી, અને કરે બસ પુણ્ય, ખાલી પુણ્ય કર્યા કરે છે. ભમે તોય સંસારમાં શિવ સુખ કદી ન થાય, એ અનાદિ અનંતકાળ સંસારમાં પરિભ્રમણ કરશે, એને મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. શિવ સુખ એટલે મોક્ષ. જો તું આત્માને નહીં જાણ, હા, નિજ રૂપ જો નથી જાણતો, પોતાના સ્વરૂપને જાણતો નથી એવો જીવ પુણ્ય કરે બસ પુણ્ય એકલું કર્યા કરે. ભમે તોય સંસારમાં, તો એ સંસારમાં પરિભ્રમણ રહે છે. શિવ સુખ કદી ન થાય, ક્યારેય મોક્ષની પ્રાપ્તિ નહીં કરે. પુણ્યભાવ તો કરશે, પણ પુણ્યભાવથી મોક્ષની પ્રાપ્તિ કોઈને થતી નથી. જો તું આત્માને નહીં જાણે અને સર્વ પુણ્ય કર્મ કરતો રહીશ, પણ તું સિદ્ધનું સુખ પામીશ નહીં, ફરીને સંસારમાં જ પરિભ્રમણ કરીશ. મોક્ષનું સુખ અથવા સિદ્ધ ભગવાનનું સુખ તે આત્માનો સ્વાભાવિક અને અતિન્દ્રિય ગુણ છે. ઇન્દ્રિયોથી ના જણાય તેવું, ઇન્દ્રિયોથી ના થાય તેવું. બરોબર, આ એકલો પરમાનંદ દરેક આત્માનો સ્વભાવ છે. આવું પરમ આનંદ સ્વરૂપ દરેક આત્માનો સ્વભાવ છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય એ ચારી ઘાતી કર્મોએ આ તારા આત્મ સ્વભાવનું આવરણ કર્યું છે. ઘાતી કર્મોએ, અઘાતી કર્મથી કશું ના થાય. બરોબર, જ્યારે એનો નાશ થઈ જાય ત્યારે અનંત અતિન્દ્રિય સુખ અરહંત કેવલીને પ્રગટ થઈ જાય. ચાર ઘાતી કર્મોનો અભાવ થાય ત્યારે અનંત ચતુષ્ટય કેવલી ભગવાનને પ્રગટ થાય છે. તે જ સિદ્ધ ભગવાનમાં અથવા મોક્ષમાં રહે છે. એ પ્રગટ થયા પછી એનો અભાવ થતો નથી. એ સિદ્ધ ભગવાનમાં પણ અનંત ચતુષ્ટયની જગ્યાએ 8 ગુણ અવ્યાબાધાતી, એ બધા 8 ગુણ, એમાં આ 4 આવી જાય. અનંત ચતુષ્ટય એમ. હા, આ સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય પણ પોતાના આત્માના શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણ છે. પોતાના આત્માનું શ્રદ્ધાન, પોતાના આત્માનું જ્ઞાન અને પોતાના આત્મામાં તન્મયતા એ આવા મોક્ષ સુખની પ્રાપ્તિનો ઉપાય છે. બરોબર, સમ્યક દ્રષ્ટિને પોતાના આત્માના સાચા સ્વભાવનો પૂર્ણ વિશ્વાસ રહે છે. સમ્યક દ્રષ્ટિને પોતાના શુદ્ધ સ્વરૂપનો પૂર્ણ વિશ્વાસ હોય છે, એટલે ફરી એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યા કરે છે. મિથ્યા દ્રષ્ટિનો વિશ્વાસ નથી, એનો પ્રયત્ન કરતો નથી. બસ આટલી જ વાત. તેથી તે જ્યારે ઉપયોગને પોતાના આત્મામાં જ પોતાના આત્મા દ્વારા તલ્લીન કરે છે, ત્યારે આનંદ અમૃતનું પાન કરે છે. સમ્યક દ્રષ્ટિ જીવ જ્યારે પોતાનો ઉપયોગ પોતાના આત્મામાં તન્મય કરે, ત્યારે એને અતિન્દ્રિય આનંદનો ભોગવટો હોય ને હોય જ. એ અતિન્દ્રિય આનંદનું સુખ એવા પ્રકારનું છે કે જે સુખ સંસારના કોઈ પણ વિષયોમાં નથી. તેથી એ સુખની પ્રાપ્તિ માટે ફરી સમ્યક દ્રષ્ટિ અંતર્મુખ થવાનો પ્રયત્ન કરે છે, અને એમ કરતો ક્રમે મોક્ષ માર્ગમાં આગળ વધતો જાય. બરાબર, આ જ વખતે વિતરાગ પરિણતિથી પૂર્વબદ્ધ કર્મોની નિજરા થાય છે. જ્યારે સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના આત્મ સ્વરૂપમાં તન્મય થાય ત્યારે એની આ વિતરાગ પરિણતિથી પૂર્વે બાંધેલા કર્મોની નિજરા થતી જાય છે. બરાબર છે, અને નવીન કર્મોનો સંવર થાય છે. નવીન કર્મનો બંધ થતો નથી. આત્મા પોતે જ સાધક છે, પોતે જ સાધ્ય છે. તે તત્વનું જેમને શ્રદ્ધાન નથી, તે પુણ્યબંધના કરનાર, શુભ મન, શુભ વચન, શુભ કાયા દ્વારા અનેક કાર્ય કરે છે અને ઈચ્છે છે મોક્ષ સુખ મળે, પણ કદી નહીં મળે. આવો આત્મા આનંદનું સાધના જે નથી કરતો એવો જીવ, જેને કબૂલાત નથી આવી એવો જીવ ગમે તેવું પુણ્યબંધ કરે શુભ મનથી, મન વચન કાયાના શુભોપયોગથી, તો પણ એને મોક્ષનું સુખ કદી મળે એમ નથી. જ્યાં મન વચન કાયાની ક્રિયા ઉપર મોહ છે, ત્યાં પર ઉપર અનુરાગ હોય છે. જ્યારે મન વચન કાયાનો પક્ષપાત હોય ત્યારે નિયમથી પરદ્રવ્ય પ્રત્યેનો જ રાગ હોય. હા, ભવ્ય ના હોય ને. આપણને ખબર પડે કે આપણે ભવ્ય છીએ કે ભવ્ય, આપણને ખબર પડે ભવ્યની. કયા શાસ્ત્રમાં છે? હે, પણ મારી વાત, હું તને મારો પૂરો સવાલ પર, હું ભવ્ય છું એ મને ખબર પડે એવું કયા શાસ્ત્રમાં છે? બતાય, કયા શાસ્ત્રમાં છે? કોઈ શાસ્ત્રમાં નથી. તાર ગપ્પો છે. હા, એવું કોઈ શાસ્ત્રમાં નથી. ભવ્ય છું કે અભવ્ય છું એ અનુમાનનો વિષય છે. અનુમાન વાત તો હપરો પહેલા અનુમાનનો વિષય છે. સત્ય કોઈને ખબર ના પડે,
પણ તમારા વિશ્વાસ રાખવાનો કે આપણે ભવ્ય છે એવો વિશ્વાસ રાખીને પ્રયત્ન કરવાનો એમ આવે શાસ્ત્રમાં. હું ભવ્ય છું એવો વિશ્વાસ રાખવાનો, હું ભવ્ય છું એવી ખબર ના પડે. શું છે પોઈન્ટ તો એ છે, બરોબર. હવે ભવ્ય છે પણ ભવ્ય છે તો એનો મોક્ષ થઈ જશે ના? બીજી વાત સાંભળો, હે અને દૂર ભવ્ય એવા ભવ્ય જીવો છે, હંભાર શાંતિથી, એવા પણ ભવ્ય જીવો છે જેમનું અનાદિથી અનંતકાળ સુધી ક્યારેય મોક્ષ નથી થવાનું. ના ભવ્ય એવા છે, અભવ્ય તો છે જ એવા, પણ ભવ્ય જીવો પણ એવા છે કે જેનું અનાદિ અનંતકાળ સુધી મોક્ષ નથી થવાનું, એવા ભવ્ય છે. એ સાંભળ્યું છે શાસ્ત્રમાં? કેમ મારે હે એ ભવ્ય તો એની યોગ્યતા છે, પ્રગટ નહીં થાય એ જુદી વાત. મારો વાત પોઈન્ટ સમજ, હકીકત છે, ગપ્પુ નથી મારતો. એનું કારણ તમે લોજિકલી વિચારો. બોલો, એક નિગોદ શરીરમાં જીવો કેટલા? એક નિગોદ શરીરમાં અનંત. સિદ્ધ ભગવાન કેટલા? અત્યાર સુધી સિદ્ધ ભગવાન કેટલા થયા? અનંત. હવે મને એમ કહો કે આ સિદ્ધ ભગવાન વધાર કે આ નિગોદ શરીરના જીવો વધાર? નિગોદ શરીરના જીવો અત્યાર સુધી સિદ્ધો થયા એના કરતા આનંદ ઘણા છે, બરોબર. એની દલીલ, એની શાસ્ત્રની દલીલ આવે છે, બરો કે દર 6 મહિને 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય તો સિદ્ધોની સંખ્યા કાળેક્રમે વધતી જાય, તો ઘણો કાળ ગયા પછી આ સિદ્ધોની સંખ્યા વધી જશે અને નિગોદના શરીરના જીવોની સંખ્યા ઘટી જશે, એમ શંકાકારે સવાલ કર્યો. એનો આચાર્ય જવાબ આપ્યો, અનંત કાળ જશે તો પણ આ નિગોદ શરીરના જીવોની સંખ્યા સિદ્ધોની સંખ્યા કરતો અનંત ગુણી રહેશે. બરોબર, આટલી વાત બરોબર. હવે બીજો પોઈન્ટ મેળવો, બધા પોઈન્ટ ભેગા કરો તો ખબર પડે. હિસાબ મેળવવો હોય તો જમા ઉધાર લેણું દેણું બધું મેળવવું પડે ને, બરોબર. હવે બીજો હિસાબ, અભવ્ય જીવોની સંખ્યા કેટલી? હે સિદ્ધોના અનંતમાં ભાગે. કેટલી? અત્યાર સુધી જે સિદ્ધો થયા એના કરતા અનંતમાં ભાગે. અને એક નિગોદના શરીરના જીવો કેટલા? સિદ્ધો કરતો અનંત ગણા. તો પછી ભવ્ય વધાર કે અભવ્ય વધાર? ભવ્ય વધાર. ભવ્ય કેટલા? અનંત. અને અભવ્ય અનંતમાં ભાગી. અને અનાદિકાળ જાય તોય આ નિગોદ શરીરના જીવો અનંત રહેશે, તો એમાં ભવ્ય શક નથી છે ને, તો એમનો મોક્ષ નથી થયો ને. પોઈન્ટ સમજમાં આવે તમને? એટલે પણ અહીંયા આગળ વાત એ છે કે જે ભવ્ય જીવો છે એ જ્યારે આ માર્ગે વળશે તો જ કલ્યાણ થશે. ભવ્ય મને ખબર ના પડે, મને ખબર ના પડે કે હું ભવ્ય છું કે અભવ્ય, તમને ખબર ના પડે તમે ભવ્ય છો ભવ્ય, બીજાની એ ખબર ના પડે ભવ્ય, એ કેવળ જ્ઞાન ગમ્ય વાત છે. મુનિને ખબર ના પડે. જે જીવો આ વર્ષે વડાય, જે જીવો પ્રાણ છે પોતાનું તો ખ્યાલ કે ના ખબર ના પડે, માનવાનો વિશ્વાસ રાખવાનો. એમ તો વિશ્વાસ તો બધા પડે. હા બસ, એટલે વિશ્વાસની વાત છે. ના પડે, ના એ ભ્રમણા છે. સમજો વાત બરોબર. કોઈને ખબર ના પડે. અહીંયા વિશ્વાસથી ચાલવાનું છે. મારી વાત સાંભળો, તમે ધંધો કરો તો કાલે કમાશો એની ગેરંટી કોણ હાલે છે? તો કેમ ધંધો કરો છો? વિશ્વાસથી. શું કરો છો? તમે ભણો છો અને કાલે તમારી હારી લાઈન જોડાશે એની કોણ ગેરંટી હાલે છે? તો કેમ ભણો છો? વિશ્વાસથી. શું છે? તો અહીંયા આગળ વિશ્વાસથી કાર્ય કરવાનું છે કે હું ભવ્ય છું અને આ સન્માર્ગે લાગ્યો છું અને સન્માર્ગનો પ્રયત્ન કરું છું, તો નિયમથી ભલું થવાનું છે. એમ પોઈન્ટ સમજમાં આવે છે. બીજી વાત તો એમ સમજો કે આ તત્વ સમજવા જે જીવો લાગ્યા છે, ઘણા ઉત્તમ પુણ્યનો સંયોગ મળ્યો છે કે તમને તત્વમાં રુચિ જાગી છે, હા ભરવાની બુદ્ધિ આવી છે. નહીં તો શાસ્ત્ર ભરવા નહીં આવતા, બહાર નીકળી જાય મંદિરમાં આવીને. પોઈન્ટ સમજમાં આવે છે? તો આ શાસ્ત્ર સાંભળવાની રુચિ જાગે છે, શાસ્ત્ર નિયમિત સાંભળો છો, એના મતથી એના સંબંધમાં તમે ચિંતન મનન કરો છો, એ તમે ભવ્ય હોવાનો વિશ્વાસ અપાવે છે. ગેરંટી તો મારી પાસે નથી ને તમારી પાસે નથી, જૂઠું ના બોલાય, કોઈની પાસે નથી. બરોબર? પોઈન્ટ સમજમાં આવે છે? હવે વાત અહીંયા આગળ એમ છે કે આ મન વચન કાયાની ક્રિયાઓ પર જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી તારો રાગ પર સંબંધી છે. તો મન વચન કાયા તો પરનું જ કરે, સ્વનું કરી શકે નહીં. બરોબર? અને આત્માથી દૂરવર્તી પણ આત્માથી દૂર લઈ જાય મન વચન કાયા, આત્મામાં ના જોડે, એ બંધ થશે, નિજરા નહીં થાય. જ્યાં સુધી તારો ઉપયોગ મન વચન કાયામાં છે ત્યાં સુધી બંધ થશે, નિજરા નહીં થાય. બીજી વાત,
આપણે અત્યારે આ તત્વની ચર્ચામાં લાગ્યા છીએ, આપણું જ્ઞાન અહીં આગળ એકાગ્ર થયું છે, આપણો ઉપયોગ આમાં છે, અને આ તત્વના ચિંતન મનનના સવાલો જવાબોમાં આપણો ઉપયોગ જોડીએ છીએ. તો આ પાપ ભાવ છે કે પુણ્ય ભાવ? હા, હે આ શુભ ભાવ કો પુણ્ય ભાવ કો બધું એક જ છે. મારી વાત બીજી બરોબર. જે શુભ ભાવ થઈ રહ્યો છે એના તમારું લક્ષ્ય નથી એવો ઉત્તમ શુભ ભાવ થઈ રહ્યો છે. અને બીજી બધી સંસારિક આપણા ધર્માયતનની ક્રિયાઓમાં તો અમે તો શુભ કરીએ છીએ, અમે તો શુભ પુણ્ય ભાવ છે, પુણ્ય ભાવ છે. કેટલો મોહ છે અહીંયા આગળ, મોહ વગરનો પુણ્ય ભાવ થાય છે, પેલા કરતાં ઘણો ઉત્તમ. પોઈન્ટ સમજમાં આવે છે? અને પેલા બધામાં તમારો ઉપયોગ કેટલી વાર લાગે? 2 મિનિટ લાગે ને 2 મિનિટ બાર, 5 મિનિટ લાગે ને 2 મિનિટ બાર. અહીંયા આગળ જ્યાં સુધી તમારું જ્ઞાનનું સન્મય પણ વિષય ચાલતો હોય ત્યાં સુધી વારંવાર ઉપયોગ અહીં નહીં જોડાયેલો રહે. કેટલો ફરક છે વિચાર કરો. માટે સ્વાધ્યાયના પરમ તપ કહ્યું છે. એમનેમ નહીં તમે અહીં ભરવામાં ઉપયોગ લાગો તો જો કોખાવ તો પરમ તપ નહીં. હો અહીં જો કોખાવ એમનામ પરમ તપ નહીં. હા, તમારો ઉપયોગ અહીં લાગેલો હોય તો પરમ તપ. બરોબર એમ. હવે કોઈ મનુષ્ય કઠિનમાં કઠિન તપસ્યા અને વ્રત આદિ પાડે, પોતે પણ પુણ્યબંધના અનેક કાર્ય કરે તો સંસાર માર્ગનો જ પથિક, પથિક એટલે રાહદારી, સંસાર માર્ગનો જ પથિક છે, નિર્વાણનો પથિક નથી. આ કોણ કહે છે? યોગેન્દુ દેવ. બરાબર. પોતે પણ પુણ્યબંધના, તે બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ છે, તે દ્રવ્યલિંગી સાધુનું ચારિત્ર્ય પાડે છે, શાસ્ત્રોક્ત વ્રત સમિતિ ગુપ્તી પાડે છે, તપ કરે છે. આત્મજ્ઞાન રહિત તપથી તે મહાન પુણ્ય બાંધીને 9મી ગ્રેકમાં જઈને અહમિન્દ્ર થઈ જાય છે, પણ આત્મજ્ઞાન વિના ત્યાંથી ચવીને સંસાર પરિભ્રમણમાં જ ફર્યા કરે છે. પછી શું બોલો? આ યોગેન્દુ દેવ કોણ હતા? મુનિ, આચાર્ય. એ કે છે યોગેન્દુ દેવ મુનિ આચાર્ય હતા ને, સાધુ. યોગેન્દ્ર દેવ સાધુ હતા, ખબર નહીં? આચાર્ય કોને કહેવાય? સાધુ. તો સાધુ તો હોય તો જ આચાર્ય ને. યોગેન્દ્ર દેવ આચાર્ય છે કે નહીં એવી ખબર નહીં, તો પછી શું કરવાનું? આચાર્ય એટલે મુનિ એટલે સાધુ, દિગંબર સંત. એ કે છે બરોબર. કોઈ મનુષ્ય કઠિનમાં કઠિન તપસ્યા અને વ્રતાદિક પાડે, પોતે પણ પુણ્યબંધના અનેક કાર્ય કરે, તે સંસાર માર્ગનો જ પથિક છે, નિર્વાણનો પથિક નથી. તે બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ છે. યોગેન્દુ આચાર્ય કહે છે, યોગેન્દુ દેવ. બરોબર. તે સંસારમાં તે દ્રવ્યલિંગી સાધુનું ચારિત્ર પાડે છે. હવે દ્રવ્યલિંગી કોને કહેવાય સમજો? શાસ્ત્ર વિધિથી વિપરીત ચાલે નામ તો દ્રવ્યલિંગ નહીં. શાસ્ત્રોક્ત વિધિ વ્રત સમિતિ ગુપ્તી પાડે, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે. અરે પણ 28 એકલા નહીં, વાત પૂરો સિદ્ધાંત સમજો. શાસ્ત્રમાં જે પ્રમાણે કયા છે એ પ્રમાણે, તમારા મનગણત નહીં. ફરીથી બોલું, શાસ્ત્રોક્ત શાસ્ત્રોમાં જે કયા છે તે વ્રત સમિતિ ગુપ્તી પાડે, તપ કરે છે. આત્મજ્ઞાન રહિત તપથી તે મહાન પુણ્ય બાંધીને 9મી ગ્રેવેકમાં જઈને અહમિન્દ્ર થાય છે. ઉત્તમમાં ઉત્તમ પુણ્યનો ઉદય મનુષ્યભાવમાં. મનુષ્યભાવમાં જો વધારે પુણ્ય બંધ થાય તો આ અહમિન્દ્ર ગતિનો, દેવગતિનો, 9મા ગ્રેવેકનો. એનાથી વધારે પુણ્ય બંધ મનુષ્ય ગતિમાં કોઈ નહીં. પોઈન્ટ સમજમાં આવે છે? સૌથી ઊંચામાં ઊંચું પુણ્ય મનુષ્ય ગતિમાં થાય મિથ્યા દ્રષ્ટિ જીવન, તો 9મા ગ્રેવેકનું. સમ્યક દ્રષ્ટિ ન થાય તો સર્વાસિદ્ધિનું થાય, એ જુદી વાત. બરોબર. તો અહમિન્દ્ર થઈ પછી શું? અહમિન્દ્ર તો થયું, હવે એનું આયુષ્ય તો 31 સાગરનું હોય નિયમથી. તો 31 સાગર પછી શું એમ વિચારો. તો કે આત્મજ્ઞાન વિના ત્યાંથી ચવીને સંસાર ભ્રમણમાં જ ફર્યા કરે છે. શું ફાયદો કાઢ્યો કહો? બરોબર. આગળ શુદ્ધોપયોગ જ વાસ્તવમાં મોક્ષનું કારણ છે, શુભ ઉપયોગ નહીં. શુદ્ધોપયોગ જ હકીકતમાં મોક્ષનું કારણ છે. આ તત્વનું બરાબર શ્રદ્ધાન રાખીને અંતરાત્મા મોક્ષ માર્ગી થાય છે, ત્યારે એની દ્રષ્ટિ પ્રતિ સમય પોતાના આત્મામાં રમ્યા કરે છે. તો વારંવાર ઉપયોગ આત્મસન્મુખ થાય છે. જો સમ્યક દ્રષ્ટિ અંતરાત્મા થાય, આ તત્વને સારી રીતે સમજે, પુણ્યનો મોહ મટે અને અંતરાત્મા બને,
તો પછી એનો ઉપયોગ વારંવાર અંતરમાં રમ્યા કરે છે, અંતર તરફ જાય છે એમ. આ આત્માની શાંત ગંગામાં સ્નાન કરવું તેને જ ધર્મ સમજે છે. આ પોતાના આત્મ પરિણામમાં તન્મય થવું એને જ એ અંતરાત્મા ધર્મ સમજે છે. એ સિવાયની મન વચન કાયાની સર્વ પ્રવૃત્તિને પોતાનો ધર્મ સમજતા નથી. આ અંતરાત્મા મન વચન કાયાની પ્રવૃત્તિ તો કરે છે, ભગવાનની પૂજા ભક્તિ કરે, જાત્રા કરે, દેવ દર્શન કરે, દયા પાળ, બધું કરે, આહાર આપ, દયાદીન દુખિયાને દયા પાળ, બધું કરે, પણ એને ધર્મ સમજતા નથી. એ સિવાયની મન વચન કાયાની સર્વ પ્રવૃત્તિને પોતાનો ધર્મ સમજતા નથી. બંધનો કરનાર અધર્મ સમજે છે. અંતરાત્માની વાત, ક્રિયા તો કરે છે દશા અનુસાર, બરોબર, પણ પાપ ક્રિયા કરવાની છોડી દે તો પુણ્ય ક્રિયામાં જોડાય છે, પણ પુણ્ય ક્રિયાને ધર્મ સમજતા નથી. વ્યવહારમાં શુભ ક્રિયાને ધર્મ કહે છે, પરંતુ નિશ્ચયથી જે બંધ કરે તે ધર્મ હોઈ શકે નહીં. જે સમયે સમ્યક દર્શનનો લાભ થાય છે તે સમયે તે સર્વ શુભ પ્રવૃત્તિથી અશુભ પ્રવૃત્તિઓની જેમ જ ઉદાસ થાય છે. જુઓ, સામાન્ય રીતે સંસારના બધા જીવો, જૈન ધર્મ હોય કે બીજા ધર્મોવાળા હોય, બધાય કોઈ પાપને તો ભલું કહેતા જ નથી. નિયમ, કોઈ પણ ધર્મવાળા પાપને ભલું કોઈ કહેતા નથી. જૈન ધર્મમાં સમ્યક દ્રષ્ટિ થાય પછીથી બીજાઓ જેમ પાપથી ઉદાસ છે એમાં પુણ્યથી ઉદાસ થાય, એમ કહેવા માંગે છે. સાંભળો વાત. જે સમયે સમ્યક દર્શનનો લાભ થાય એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, તે જ સમયે તે સર્વ શુભ પ્રવૃત્તિઓથી અશુભ પ્રવૃત્તિની જેમ જ ઉદાસ થાય છે. બરોબર છે વાત? તે ન મુનિના વ્રત પાળવા ઈચ્છે છે ન શ્રાવકના, પરંતુ આત્મબળની કમીથી જ્યારે ઉપયોગ પોતાના આત્મામાં અધિકકાળ સ્થિર રહેતો નથી ત્યારે અશુભથી બચવા માટે તે આ શ્રાવક અથવા મુનિના વ્રત અંગીકાર કરે છે. એનો ઉપયોગ આત્મામાં લાંબો કાળ ટકી શકતો નથી ત્યારે અશુભ પરિણામોથી બચવા, અશુભ ક્રિયાથી બચવા પોતાની યોગ્યતા અનુસાર શ્રાવકના વ્રત અથવા મુનિના વ્રત અંગીકાર કરે છે. બરાબર? અને તેને બંધ કરનાર જ ગણે છે. કોણ? આ વ્રત, શ્રાવકના વ્રત અને મુનિના વ્રત એ પુણ્યબંધનું કારણ છે, મોક્ષનું કારણ નથી, એમ સમજે છે. કોણ? અંગીકાર કરવાવાળા સમ્યક દ્રષ્ટિ જીવો મુનિવ્રત અથવા શ્રાવકનો વ્રત અંગીકાર કરે છે. સમ્યક દ્રષ્ટિ જીવો એમ સમજે છે આ જે મેં મુનિવ્રત અથવા શ્રાવકના વ્રત અંગીકાર કર્યા છે એ પુણ્યબંધના કરનાર છે, નિર્જરાના નહીં. માટે વારંવાર એ બાહ્ય વ્રતોમાંથી છૂટી અને અંતરંગમાં ઉપયોગ લગાવવાનો પ્રયત્ન કરે છે, વારંવાર. એટલા માટે, બરોબર, અંતરમાં તો એ જ ભાવના રહે છે ક્યારે હું ફરીથી આત્મામાં રમણ કરું. હું મારા ઘરમાંથી બહાર નીકળીને બીજાના ઘરમાં આવી ગયો, અપરાધી થઈ ગયું. સમ્યક દ્રષ્ટિ બંધકારક શુભ કાર્યોથી કદી મોક્ષની પ્રાપ્તિ માનતા નથી. બરોબર? જે સાધનથી વિતરાગ પરિણતિ ઝળકે તેને જ મોક્ષ માર્ગ ગણે છે. જે ક્રિયાથી, જે કાર્યથી વિતરાગ પરિણતિ પ્રગટ થાય, વિતરાગ પરિણતિ જાગૃત થાય, એને જ મોક્ષ માર્ગ માને છે. તેથી તે અવશ્યપણે શુભ કાર્ય કરવા છતાં પણ મોક્ષ માર્ગી છે. માટે એ એમને શુભ કાર્ય તો કરે છે પણ શુભ કાર્યમાં રુચિપૂર્વક જોડાતા નથી. એમને તો જો અનુકૂળતા થાય, જો ચાન્સ મળે તો શુદ્ધ ઉપયોગમાં જવું છે. માટે એમને વ્યવહારથી મોક્ષ માર્ગી કહીએ છીએ. આપણે પ્રવચન સાર ચરણાયુગ ચુલિકામાં એ વાત આવી ગઈ હતી, ઉપવાદ માર્ગી ને ઉત્સર્ગ માર્ગી મુનિ. બરોબર? હમણાં જ પ્રવચન સારનો સાર વંચાયોમાં વાત આવી, એ વાત અહીંયા આગળ છે. નિશ્ચય રત્નાંતર જ ધર્મ છે. વ્યવહાર રત્નાંતર જો કે નિશ્ચય રત્નાંતરનું નિમિત્ત છે તો પણ બંધનું કારણ હોવાથી તે નિશ્ચયની અપેક્ષાએ અધર્મ છે. શુભ ભાવ નિશ્ચયની અપેક્ષાએ અધર્મ છે, બંધનું કારણ છે. અશુભ ભાવની અપેક્ષાએ ટેમ્પરરી ઉપાદેય છે. ટેમ્પરરી, કાયમી નહીં. ક્યાં સુધી ટેમ્પરરી? અંતરંગમાં ઉપયોગ ના જોડાય ત્યાં સુધી શુભ ભાવ ઉપાદેય. બરોબર? એમ જ્ઞાની આત્માના કાર્ય સિવાય અન્ય કાર્યમાં જવું તેને પોતાનો અપરાધ સમજે છે. જ્ઞાનમાં જ્ઞાનની રમણતાને જ પોતાનું સાચું હિત જાણે છે. જ્ઞાની સમ્યક દ્રષ્ટિ ચોથા અવિરત ગુણસ્થાનમાં છે તો પણ તે નિરંતર આત્મ અનુભવની પ્રાપ્તિનો જ ઉપાય કર્યા કરે છે. બરોબર?
તે વ્યવહાર ધર્મ પૂજા પાઠ જપ તપ સ્વાધ્યાય વ્રત આદિ જે કંઈ પાડે છે તેમાં તે પુણ્યની ખોજ કરતા નથી. આમાં પુણ્યનો મોહ નથી. કેટલું પુણ્ય થયું વધારે થયું ઓછું થયું એની પણ જોડવા પડતા નથી. આમાંથી છૂટીને અંતરંગમાં ક્યારે જવું એ જ અભિલાષા એમની બની રહે છે. ન તો તે પુણ્ય ચાહે છે, તે તો વ્યવહાર ધર્મના નિમિત્તે નિશ્ચય ધર્મને જ શોધે છે. વ્યવહાર ધર્મ પાડે છે અને નિશ્ચય ધર્મની પ્રાપ્તિનો ઉપાય ખોળ્યા કરે છે. જ્યાં સુધી તે પ્રાપ્ત કરતા નથી, જ્યાં સુધી નિશ્ચય ધર્મની પ્રાપ્તિ થતી નથી, ત્યાં સુધી તે પોતાના વ્યવહાર ધર્મનું સાધન કેવળ પુણ્યબંધ કરશે એમ સમજે છે. ત્યાં સુધી જે હું આ વ્યવહાર વ્રત પાડું છું એ માત્ર પુણ્યબંધ કરશે એમ સમજે છે, એને ધર્મ માનતા નથી. જેમ ચતુર વેપારી દાખલો આપે છે, ઉદાહરણ, જેમ ચતુર વેપારી કેવળ ધન કમાવાનો પ્રેમી હોય છે, તે દુકાને જાય છે, માલ ખરીદે છે, હેરવે ફેરવે છે, જોખે તોડે છે, વેચે છે, પણ જ્યારે ધન પ્રાપ્તિ કરે ત્યારે જ પોતાનો સર્વ પ્રયાસ સફળ માને છે. જો કે અનેક પ્રકારે પરિશ્રમ કરવા છતાં પણ ધનની પ્રાપ્તિ ન થાય તો તે પોતાને વ્યાપારી માનતો નથી. મહેનત કરે છે અને કમાય નહીં તો એને પોતાને કંઈ ફાયદો, કારણ મેં તો આટલી મહેનત કરી, આટલો ધંધો કર્યો, આટલા દિવસ દુકાન ખોલી, એવું ગોંઠ પણ કરતો નથી. ધન કમાય તો વ્યાપાર, ને તો શું વ્યાપાર? આપ કમાવા માટે સર્વ ઉદ્યમ કરવા છતાં, કમાવા માટે જે કંઈ પ્રયત્નો કરે છતાં એ પ્રયત્નોનો ધન પ્રાપ્તિ માનતા નથી. એકચ્યુઅલીમાં ધન નફો થાય તો કરો, ના થાય તો બાકીની બધી મહેનત ફોગટ. બરોબર? ધનની પ્રાપ્તિ એ જ તેનું ધ્યેય છે. તે ધ્યેયની સિદ્ધિમાં આ પુરુષાર્થ ઉદ્યમ નિમિત્ત છે, તેથી તે ઉદ્યમ કરે છે. પરંતુ રાત દિવસ વાંછા તો તેને એક ધન પ્રાપ્તિની છે. ધનની વૃદ્ધિને જ પોતાની સફળતા માને છે. તેવી જ રીતે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની આત્મા અનુભવની પ્રાપ્તિને જ પોતાનો લાભ માને છે. આત્મા અનુભવની પ્રાપ્તિ જ્યાં સુધી ના થાય, જ્યાં સુધી એમાં સ્થિરતા ના થાય, જ્યાં સુધી એમાં તન્મયપણું ના થવાય, ત્યાં સુધી શુભ ક્રિયાઓને પોતાની યોગ્યતા અનુસાર આચરણ કરે છે. નથી કરતા એવું નથી, એને ધર્મ માનતા નથી, કરવા યોગ્ય માનતા નથી. જો આત્મરમણતા થાય તો છોડી દેવું છે. બરાબર? આત્મા અનુભવની પ્રાપ્તિને જ પોતાનો લાભ માને છે. તે રાત દિવસ આત્મા અનુભવની જ ખોજમાં રહે છે. કેવી રીતે થાય ને ક્યારે થાય એનો જ પ્રયત્ન એમનો ચાલુ હોય. એ જ હેતુ એ બાહ્ય વ્યવહાર ધર્મનો પ્રયત્ન કરે છે. એ હેતુ એટલે અંતરંગમાં જવાના હેતુપૂર્વક આ બાહ્ય ધર્મનું પ્રયત્ન કરે છે, જેથી તેના સહારે પરિણામ પાછા શીઘ્ર જ આત્મામાં જઈ આત્મસ્થિર થઈ જાય. ઉદાહરણ તરીકે એક સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ ભગવાનની પૂજા કરે છે, ગુણાનુવાદ ગાય છે, અર્હંત અને સિદ્ધના આત્મિક ગુણોનું વર્ણન કરતો પોતાના આત્મિક ગુણોનું વર્ણન માને છે. લક્ષ્ય પોતાના આત્મા ઉપર રાખી તે પૂજા કરતો કોઈ વાર અત્યંત અલ્પકાળ માટે પણ આત્મામાં રમણ કરી આત્મા અનુભવ કરી લે છે. આત્મા આનંદનો ભોગતા થઈ જાય છે. એનો પ્રયત્ન એમાં પણ આપણે તો પૂજામાંથી બહાર ઉપયોગ જાય, અંતર તો આવવાની વાત જ નહીં. બરાબર? એવી જ રીતે આ તો પૂજાની વાત કરીએ. હવે સામાયિક કરે તો એમ એવી રીતે સામાયિક કરતો, પાઠ ભણતો, જપ કરતો, મનન કરતો આત્મામાં સ્થિરતા પામવાની ખોજ કરે છે. અને શાસ્ત્રોમાં પણ એમ લખ્યું છે, તમે કોઈ પણ વ્યવહાર ક્રિયા કરતા હોય અને આત્મામાં ઉપયોગ જતો હોય તો આત્મામાં ઉપયોગ લઈ જવો બેસ્ટ, ઉત્તમ. શાસ્ત્રોમાં પણ એમ વાત. બરાબર? એ જ રીતે સામાયિક કરતો, પાઠ ભણતો, જપ કરતો, મનન કરતો આત્મામાં સ્થિરતા પામવાની ખોજ કરે છે. જ્યારે તેને થોડા સમય માટે પણ આત્માનો અનુભવ થઈ જાય છે ત્યારે તે યાત્રા આદિ કાર્યને સફળ માને છે. જેમ વેપારી ધનનો ખોજક છે, સમ્યક દ્રષ્ટિ આત્મા અનુભવનો ખોજક છે. આત્મા અનુભવની પ્રાપ્તિની ભાવના વિના શુભ કાર્ય કેવળ બંધના જ કારણ છે. આત્મા અનુભવની ભાવના નથી અને કેવળ શુભ ક્રિયા કરે છે તો માત્ર ને માત્ર બંધ જ થાય. આત્મા અનુભવની પ્રાપ્તિ જ મોક્ષના કારણની પ્રાપ્તિ છે. કેમ કે ત્યાં નિશ્ચય સમ્યક્ત્વ, નિશ્ચય સમ્યક જ્ઞાન, નિશ્ચય સમ્યક ચારિત્ર એ ત્રણેય આત્મા અનુભવમાં ગર્ભિત છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ આત્મા અનુભવ કોક, નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કોઈ એક જ વાત. મોક્ષની દ્રષ્ટિ રાખનાર મોક્ષ માર્ગી છે અને સંસારની દ્રષ્ટિ રાખનાર સંસાર માર્ગી છે.
જે સંસારની દ્રષ્ટિ રાખીને ભૂલથી તેને મોક્ષની દ્રષ્ટિ માની લે તે મિથ્યા દ્રષ્ટિ છે. ભૂલ આ છે, સંસારની ક્રિયા કરે અને પોતાને મોક્ષ માર્ગી માને એ મિથ્યા દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ મોક્ષની દ્રષ્ટિ રાખતું થકો શુભ ભાવોને બંધ કરનાર અને શુદ્ધ આત્મિક ભાવને મોક્ષ કરનાર માને છે. આ જ વાત દોહરામાં યોગેન્દ્ર આચાર્ય પ્રગટ કરી છે. વ્યવહાર ધર્મમાં ફસાઈને નિશ્ચય ધર્મની પ્રાપ્તિને ભૂલાવી ન દો. વ્યવહાર ધર્મના આગ્રહમાં નિશ્ચય ધર્મને ભૂલી ના જાઓ એમ કહે છે. બરોબર. જો આત્મા અનુભવનું સ્વરૂપ ચાલુ ગયું તો ભવોભવ અનંતવાર સાધુનું ચારિત્ર પાળવા છતાં પણ સંસાર જ બની રહે છે. શું કહે છે બિપિન? બરોબર. ભવોભવ અનંતવાર સાધુનું ચારિત્ર પાળવા છતાં જો આત્મા અનુભવનું સ્વરૂપ ચાલુ ગયું તો સંસાર જ બની રહે છે. એક ડગલું પણ મોક્ષ માર્ગ ઉપર ચાલી શકતો નથી. તેથી પુણ્યબંધ કરનાર ભાવોને મોક્ષ માર્ગ કદી ન માનવો જોઈએ. પુણ્ય ભાવ નહીં કરવા એમ નહીં, પુણ્ય ભાવોનો મોક્ષ માર્ગ માનવો નહીં એમ વાત છે. યોગ્યતા અનુસાર પાપ ભાવમાંથી છૂટી પુણ્ય ભાવમાં તો રહેવું એની ના નથી. પુણ્ય ભાવને મોક્ષ માર્ગ માનવાની ના છે. પોઈન્ટ આ છે. હવે સમયસારમાં કહ્યું છે, જે વ્રત નિયમ ધારણ કરે, શીલ પાળે, તપ કરે, પરંતુ નિશ્ચય આત્મ સ્વભાવના ધર્મથી બહાર હોય તો એ બધા અજ્ઞાની બહિરાત્મા છે. અહીં યોગીન્દ્ર દેવે કહ્યું બહિરાત્મા, અને આ કુંદકુંદાચાર્ય બહિરાત્મા કહે છે. પરમાર્થ આત્મતત્વમાં જે સમજતા નથી તે અજ્ઞાનથી સંસાર ભ્રમણના કારણ એવા પુણ્યની જ ઈચ્છા કરે છે. પુણ્યની ઈચ્છા કોણ કરે? અજ્ઞાની. જ્ઞાની હોય પુણ્યની ઈચ્છા ના કરે. પુણ્ય ભાવ હોય, પુણ્ય કરવા જેવું છે એવું જ્ઞાનીના મનમાં ના હોય. કેમ કે તેમને મોક્ષના કારણનું જ્ઞાન જ નથી. અજ્ઞાની બહિરાત્મા જીવોને મોક્ષના કારણનું જ્ઞાન નથી એટલે પુણ્યને જ મોક્ષ માને છે. અને સંસારના બધા ધર્મો પુણ્યના મોક્ષ માને છે. એક જૈન ધર્મ એવો જ છે કે જે પુણ્યના મોક્ષનું કારણ ના પાડે છે. બરાબર. કુંદકુંદાચાર્ય મોક્ષ પાહુડમાં કહે છે, જે આત્માના સ્વભાવથી પર છે તેને બાહ્ય ક્રિયાકાંડ શું ફળ આપી શકે? એટલે કશું ફળ ના આવે. જે અંતરાત્માના સ્વભાવથી પર એટલે બહાર છે, જેના અંતરાત્મા સ્વભાવનું ભાન નથી, એવા જીવો ગમે તે બાહ્ય ક્રિયાકાંડ કરે એનું કોઈ ફળ એમને મળે નહીં. ભિન્ન ભિન્ન પ્રકારના ઉપવાસ આદિ તપ શું કરી શકે? આતપન યોગ આદિ કાયક્લેશ શું કરી શકે? અર્થાત મોક્ષના સાધક થઈ શકતા નથી. મોક્ષનું સાધન એક આત્મજ્ઞાન છે. સમાધિ શતકમાં કહ્યું છે, જે કોઈ શરીરાથી ભિન્ન આ પ્રકારના જ્ઞાતા દ્રષ્ટા અવિનાશી આત્માને જાણતા નથી તે ઉત્કૃષ્ટ તપ કરવા છતાં પણ નિર્વાણને પામતા નથી. આ સમાધિ શતકની વાત. ફરીથી બોલું, જે કોઈ શરીરાદિથી ભિન્ન આ પ્રકારના આત્મ સ્વરૂપના જ્ઞાતા દ્રષ્ટા અવિનાશી સ્વરૂપને જાણતા નથી તે ઉત્કૃષ્ટ તપ કરવા છતાં પણ નિર્વાણને પામતા નથી. બરોબર. કોટી વર્ષ તપ તપે જ્ઞાન બિન કર્મ જરે જે જ્ઞાની કી ત્રિગુપ્તિ મેં સહજ ટલે તે છટાલાની પંક્તિ. બરોબર. હવે આત્મદર્શન જ મોક્ષનું કારણ છે. પેલું કોઈ પુણ્ય મોક્ષનું કારણ નથી. તો મોક્ષનું કારણ શું? આત્મદર્શન એટલે આત્માનુભૂતિ, આત્માનું ભાન, સમ્યક દર્શન. એ જ મોક્ષનું કારણ છે. બીજું કોઈ મોક્ષનું કારણ નથી. નિજ દર્શન પર શ્રેષ્ઠ છે. અન્યને કિંચિત માન. અન્યને સહેજ પણ મોક્ષનું કારણ ના માનો. આત્મા દર્શન જ મોક્ષનું કારણ છે. નિજ દર્શન. હે યોગી શિવ હેતુએ નિશ્ચયથી તું જાણ. આ મોક્ષ કારણ માટે, કલ્યાણ માટે પોતાના આત્માનું દર્શન જ શ્રેષ્ઠ છે. બીજા કોઈને કિંચિત પણ મહત્વ ના આપ. એમ આચાર્ય અહીંયા કહે છે. 16મી ગાથા. હે યોગી, એક આત્માનું દર્શન જ મોક્ષનો માર્ગ છે. અન્ય કોઈ પણ મોક્ષ માર્ગ નથી એમ જાણ. નિશ્ચયથી તું આમ જ જાણ. સત્ય વાત તો આ જ છે. બાકીના ગમે તેટલા લોક ઉપભોગ વાતો, લોક અપવાદ બધા ગમે તે ચાલતા હોય, એ બધાની કોઈ કિંમત નથી. તારે શું કરવું છે, તારા માટે શું ઉત્તમ છે, તો આત્મજ્ઞાન, આત્મદર્શન એ જ ઉત્તમ વાત છે. એનાથી બીજી કોઈ વસ્તુ મહત્વની નથી. નિશ્ચય નયનું કથન યથાર્થ હોય છે. યથાર્થ એટલે સાચું હોય છે. આ નયમાં ઉપાદાન કારણનું વર્ણન હોય છે અને વ્યવહારનું વર્ણન ઉપચરિત હોય, અપેક્ષાથી હોય, પરનું પરમાં જોડીને કે. અને નિશ્ચયનું વચન સત્ય, સંપૂર્ણ સત્ય હોય. બરાબર.
આ નયમો એટલે નિશ્ચય નયમો ઉપાદાન કારણનું વર્ણન હોય છે. નિશ્ચય નયથી મોક્ષનો માર્ગ એક પોતાના આત્માનું જ દર્શન છે. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. જો કોઈ જીવ પરના આશ્રયે વર્તન કરે અને તેનાથી જ મોક્ષ થવાનું માને તો તે મિથ્યાત્વ છે. બરોબર. જો મન વચન કાયા એ ત્રણેય આત્માથી અથવાના આત્માના મૂળ સ્વભાવથી ભિન્ન છે. મન વચન કાયા એ ત્રણેય આત્માના સ્વભાવથી ભિન્ન છે, જુદા છે, આત્મા નથી. આત્માનો ભિન્ન સ્વભાવ સિદ્ધ સમાન છે. જ્યાં મનના સંકલ્પ વિકલ્પ નથી, વચનનો વ્યાપાર નથી, કાયાની ચેષ્ટા નથી. બરોબર. મન વચન કાયાનો વ્યાપાર એમાં નથી સિદ્ધ અવસ્થામાં. વ્યવહાર ધર્મનું સર્વ આચરણ મન વચન કાયાને આધીન છે. અને વ્યવહાર ધર્મ જે છે એ બધું જ મન વચન કાયાના આધીન, એમનેમ થઈ શકતું નથી મન વચન કાયા વગર. બરોબર. અને મન વચન કાયા શરીરથી આત્માથી ભિન્ન છે. એ મોક્ષ માર્ગમાં ઉપયોગી નથી, બાધક છે. તો મન વચન કાયા વડે તમે જે કંઈ બાહ્ય વ્રત વગેરે પાડો એ મોક્ષ માર્ગમાં બાધક છે, સાધક નથી. બરોબર. વ્યવહાર ધર્મનું સર્વ આચરણ મન વચન કાયાને આધીન છે, તેથી પરાશ્રિત છે. તે નિમિત્ત કારણ તો થઈ શકે પણ ઉપાદાન કારણ થઈ શકતા નથી. આ વ્યવહાર ધર્મ નિમિત્ત કારણ તો બની શકે પણ ઉપાદાન કારણ થઈ શકે નહીં. બરોબર. જે કંઈ સ્વાશ્રય હોય, આત્માને જ આધીન હોય તે જ ઉપાદાન કારણ છે. જે આત્માના આશ્રય થાય, પોતાના આશ્રય થાય, પોતાના આધીન થાય એ જ નિશ્ચય ઉપાદાન કારણ. બાકી પરના આશ્રય, પરના નિમિત્તે કંઈ પણ હોય એ બધું વ્યવહાર કારણ, એ નિશ્ચય કારણ નથી. જ્યારે ઉપયોગ માત્ર એક ઉપયોગના સ્વામી એવા આત્મા તરફ હોય, અભેદ અને સામાન્ય એક આત્મા જ દેખવા યોગ્ય હોય અને પોતે જ દેખનાર હોય, કહેવા માત્ર દ્રષ્ટાને દશ્ય બે હોય, નિશ્ચયથી તો આત્મા આત્મા જ હોય, આ નિર્વિકલ્પ સમાધિ ભાવને અથવા સ્વાનુભવને આત્મદર્શન કહે છે. આ આત્મદર્શન એક ગુપ્ત તત્વ છે, વચનથી અગોચર છે. આ આત્મદર્શન કેવું છે એ વચનથી કહી શકાય નહીં. એનું સામાન્ય બાહ્ય અપેક્ષાએ વર્ણન કરીએ તમારા બુદ્ધિથી, તમારા ઉપયોગથી અંતરમાં લઈ જઈને વારંવાર પ્રેક્ટિસ કરીને એને સમજવું પડે. કોઈ તમને સમજાવી શકે એવું બને નહીં. આ આત્મદર્શન એક ગુપ્ત તત્વ છે, વચનથી અગોચર છે, મનથી ચિંતન યોગ્ય નથી. મનના સંકલ્પ વિકલ્પમાં આત્મતત્વ ના આવે. આત્મતત્વ સંબંધી વિચારધારા ચાલે, આત્મતત્વ નહીં. બે વસ્તુ બરોબર, બે વસ્તુ જુદી. મનથી ચિંતન યોગ્ય નથી, કેવળ પોતાથી જ પોતાને અનુભવવા યોગ્ય છે. આત્મભૂતિ પોતાથી પોતાને અનુભવનું કાર્ય છે. એમાં મન વચન કાયાથી કોઈ પણ પ્રકારે એનું વર્ણન કરી શકાય નહીં. બરોબર. સમય થઈ ગયો છે, આગળની વાત.